પુત્રદા એકાદશી લોકો માને છે કે આ વ્રત માત્ર સંતાન માટે છે, પણ આજે હું તમને એક એવું પુરાણ આધારિત સત્ય જણાવવા જઈ રહી છું જે 90% લોકો જાણતા નથી. અને જો આ સત્ય સમજાઈ ગયું તો તમારો દૃષ્ટિકોણ જ બદલાઈ જશે. આ વ્રત માનસકર્મ અને પિતૃઋણ સાથે જોડાયેલું છે. સંતાન આવવાનું માત્ર એક પાર્શ્વફળ છે. જો તમે આ સમજ્યા તો તમારી નજર જ બદલાઈ જશે. આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે છેલ્લે હું તમને એક એવી વાત કહીશ જે આજકાલના કોઈ પ્રવચનમાં કે કોઈ કથાકાર ક્યારેય નથી કહેતા. અને જો આ વાત તમે અંત સુધી સાંભળી તો કદાચ પુત્રદા એકાદશીને તમે ફરી ક્યારેય એ નજરથી નહીં જુઓ. પુત્ર શબ્દનો સાચો અર્થ. સૌથી પહેલાં એક મૂળભૂત ભૂલ સમજીએ. પુત્ર શબ્દનો અર્થ માત્ર દીકરો નથી. પદ્મપુરાણ અને મનુસ્મૃતિમાં પુત્ર શબ્દનો અર્થ આપવામાં આવ્યો છે કે જે પોતાના કર્મ અને પુણ્યથી પિતૃઋણ ઉતારે. એ દીકરો હોઈ શકે, દીકરી હોઈ શકે કે શિષ્ય હોઈ શકે, અથવા જીવનમાં કરેલું કોઈ એવું કર્મ જે પૂર્વજોના ઋણને હળવું કરે. એટલે પુત્રદા એકાદશી એટલે માત્ર સંતાન આપવાનું વ્રત નથી. આ વ્રત છે જવાબદારી પેદા કરવાનું. આ તફાવત બહુ ઓછા લોકો કહે છે. આ વ્રત કેમ ફળ આપતું નથી? ઘણા લોકો વ્રત કરે છે, ઉપવાસ રાખે છે, કથા સાંભળે છે, પણ પરિણામ નથી મળતું. ગરુડ પુરાણમાં એક સ્પષ્ટ વાત લખેલી છે કે જે વ્યક્તિ માતા પિતાનું માન રાખતો નથી તેના બધા વ્રત નિષ્ફળ જાય છે. અહીં પિતૃદોષનો અર્થ માત્ર મૃત્યુ પામેલા પૂર્વજો નથી. પિતૃદોષ એટલે જીવિત માતા પિતાની અવગણના. જો ઘરમાં વડીલોનું અપમાન છે તો પુત્રદા એકાદશી ફક્ત એક રિવાજ બની રહે છે. આ વાત કથાઓમાં બહુ ઓછી કહેવાય છે. સ્ત્રી અને ભાવ અશુદ્ધિ. હવે એક એવી વાત જે સાંભળવી સરળ નથી પણ શાસ્ત્રમાં લખેલી છે. પદ્મપુરાણ અનુસાર સંતાનમાં આવતો મોટા ભાગનો અવરોધ શરીરથી નહીં પણ મનભાવથી આવે છે. જો મનમાં સતત ફરિયાદ હોય, તુલના હોય અથવા દબાયેલો ગુસ્સો હોય તો પ્રકૃતિ રાહ જુએ છે. શાસ્ત્ર આને કહે છે ભાવ અશુદ્ધિ. આનો અર્થ એ નથી કે સ્ત્રી ખોટી છે. આનો અર્થ એ છે કે મન હજી તૈયાર નથી. શરીર માધ્યમ છે અને મન વાતાવરણ છે. પુત્રદા એકાદશી મંત્ર પ્રધાન છે, કથા પ્રધાન નહીં. લોકો કથા સાંભળીને સમજે કે બસ કામ થઈ ગયું. હકીકત એ છે કે આ એકાદશી પર વિષ્ણુ સહસ્ત્ર નામ કે નામ સ્મરણ વધુ શક્તિશાળી છે. કથા કરતાં મંત્ર જ મુખ્ય સાધન છે. આ વાત પદ્મપુરાણમાં સ્પષ્ટ સંકેત રૂપે આવે છે. આનો અર્થ એ નથી કે કથા ના સાંભળવી. કથા પણ સાંભળવી જરૂરી છે. સંતાન હોવા છતાં પણ આ વ્રત કેમ કરવું? ઘણા કહે મને તો સંતાન છે, પછી શા માટે? કારણ કે આ વ્રત સંતાનના સંસ્કાર, બુદ્ધિ અને આયુષ્ય માટે છે, માત્ર જન્મ માટે નહીં, યોગ્ય જીવન માટે છે. આ ફરક બહુ ઓછા લોકો સમજે છે. આ એકાદશી પર એક કામ ક્યારેય ન કરવું કે ખોટું બોલીને વ્રત ન કરવું. શાસ્ત્ર મુજબ એકાદશી પર અસત્ય બોલનારનું વ્રત પલટું ફળ આપે છે. અર્થાત વ્રત કરશો પણ જીવનમાં ગૂંચવણ વધશે. કડવું લાગે છે પણ સત્ય છે. એકાદશી પર થતી સૌથી મોટી ભૂલ. એકાદશી પર લોકો સૌથી મોટી ભૂલ શું કરે છે એ જાણો છો? ડિમાન્ડ. એકાદશી ડિમાન્ડનો દિવસ નથી, એ સમર્પણનો દિવસ છે. મને આવવું જ જોઈએ, આ વર્ષે જ જોઈએ, મારું દુઃખ હમણાં જ દૂર કરો. શાસ્ત્ર કહે છે કે એકાદશી વિનંતીનો દિવસ નથી, એ સમર્પણનો દિવસ છે. ડિમાન્ડથી ભક્તિ નથી વધતી, અહંકાર વધે છે. પુત્રદા એકાદશીની ગુપ્ત મંત્રવિધિ જે ખૂબ ઓછા લોકોને ખબર હોય. એના માટેના 3 નિયમ છે. જો આ નિયમ તોડ્યા તો બધું વ્યર્થ છે. એકાદશીના દિવસે ખોટું બોલવું નહીં, પતિ પત્ની વચ્ચે ઝઘડો કે નકારાત્મક વાત કરવી નહીં, અને મનમાં એવું વિચારવું નહીં કે મને આ જ જોઈએ. એવી કોઈ પણ પ્રકારની લાલચ કરવી નહીં. જે લાલચ કરીએ એ સૌથી મોટો બગાડ છે. આ ત્રણેયમાં એક પણ તૂટે તો વ્રતનું ફળ મળતું નથી. એકાદશી કરવાની સાચી વિધિ જે ઘરે જ કરી શકાય, જે સરળ પણ છે અને શક્તિશાળી પણ. સવારે નિત્યકર્મ કરી પરવારી સ્નાન પછી પૂર્વ કે ઉત્તર દિશામાં બેસો. ભગવાન વિષ્ણુનો ફોટો કે મૂર્તિ રાખો અને એની સામે એક ઘીનો દીવો પ્રગટાવો અને આ ગુપ્ત મંત્ર બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગણતરી નથી કરવાની, જપ સમય મહત્વનો છે. 11 મિનિટ સતત આ જપ સમયે એક જ ભાવ રાખો કે હે વિષ્ણુ, મને સંતાન નહીં, મારા જીવનમાં જે પુત્રત્વની ખામી છે એ પૂરી કરો. આ વાક્ય મનમાં રાખશો તો અસર વધે છે. સૌથી મહત્વનો ભાગ. 90% લોકો અહીં ફેલ થાય છે.
જપ પછી 2 મિનિટ ચૂપ બેસી રહો, કંઈ માગશો નહીં કે કંઈ બોલશો નહીં. આ મૌનને શાસ્ત્રમાં અનુબદ્ધ ક્ષણ કહે છે. આ જ ભાગથી કર્મ નરમ પડે છે. હવે એક એવી વાત જે બહુ ઓછા ગ્રંથોમાં જ મળે છે, ગુપ્ત પુત્રદાન. સાંજે એક ગુપ્તદાન, જેમાં પૈસા નહીં પણ કોઈ બાળક માટે મનથી શુભેચ્છા કરવી અથવા એક દીવો મંદિર અથવા તુલસી પાસે પ્રગટાવવો. જો કોઈ સ્ત્રી કે દંપતી સંતાન વિહોણું હોય તો પુત્રદા એકાદશી પર કોઈ અનાથ બાળક માટે નિસ્વાર્થ પ્રાર્થના કરવી. નામ નહીં, દેખાડો નહીં, ફોટો નહીં. શાસ્ત્ર આને કહે છે ગુપ્ત પુત્રદાન. આ પ્રાર્થનાને સૌથી શક્તિશાળી માનવામાં આવી છે અને આને જ ગુપ્ત પુત્રદાન કહેવાય છે. પુત્રદા એકાદશીનો સાચો અર્થ સંતાન મેળવવાની વિધિ નથી, પરંતુ આ માતા પિતા બનવા લાયક બનવાની પરીક્ષા છે. સંતાન ખાલી જગ્યા પૂરી કરવા નથી આવતું. સંતાન ત્યારે આવે છે જ્યારે માણસ અંદરથી થોડો પૂર્ણ બનવાની દિશામાં હોય. પુત્રદા એકાદશીના દિવસે સ્ત્રી માટે ખાસ ભાવવિધિ. સૌથી પહેલા એક કડવી હકીકત. શાસ્ત્ર મુજબ સંતાનમાં આવતો મોટા ભાગનો માનસિક કર્મિક અવરોધ સ્ત્રીના મન ભાવથી જોડાયેલો હોય છે, શરીરથી નહીં. સ્ત્રી માટે મુખ્ય અવરોધ સતત તુલના, બીજાની જિંદગી સાથે કરવી, મનમાં ગુસ્સો દબાવવો અને મારા સાથે જ કેમ, આવો ભાવ હોય તો વ્રત કોઈ કામ નહીં કરે. એકાદશી પર સ્ત્રી માટે ખાસ ભાવવિધિ. સવારના જપ પછી પોતાના ગર્ભસ્થાન એટલે કે નીચલા પેટ પર જમણો હાથ રાખીને મનમાં આ ભાવ લાવવો, જેને બોલવો નહીં, મનમાં વિચારવું કે મારું શરીર નહીં, મારું મન અને કર્મ શુદ્ધ થવા દો. 3 મિનિટ આ પ્રક્રિયા કરવી, આંખ બંધ રાખવી, કોઈ મંત્ર જાપ કરવો નહીં. આ ભાવવિધિ પદ્મ પુરાણની ભાવ સાધનામાંથી આવે છે, પણ ખુલ્લેઆમ કોઈ કહેતું નથી. એકાદશી પર થતી સૌથી મોટી ભૂલ. એકાદશી વ્રત કરે પણ માતા પિતાને નમસ્કાર નથી કરતા, અથવા તો જેના માતા પિતા દૂર રહેતા હોય તો માતા પિતાને ફોન નથી કરતા કે ઘરમાં વડીલોને માન નથી આપતા. શાસ્ત્રમાં સ્પષ્ટ છે, અનાદર વતાનમ વ્રત નિષ્ફળમ. એકાદશીના દિવસે કરવામાં આવતું સાચું પ્રાયશ્ચિત જે કોઈને ખબર નથી. એકાદશીના દિવસે માતા પિતાનું નામ મનથી સ્મરણ કરવું અને મનમાં આ જાણતા અજાણતા કરેલા અપરાધ માટે ક્ષમા માંગવી, જે દીવો, દાન, મંત્ર એ બધા કરતાં વધારે શક્તિશાળી છે. પુત્રદા એકાદશી વ્રત કથા. પોષ માસની શુક્લ પક્ષની એકાદશી પુત્રદા એવે નામે છે. આ વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. તે વિશે એક પુરાતની કથા કહું છું, તે સાંભળો. ભીષ્મ પિતામહ કહે છે કે હે રાજન, પૂર્વે ભદ્રાવતી નગરીનો સુકેતુ નામનો રાજા હતો. તેની રાણીનું નામ શૈલ્યા હતું, પરંતુ તેને પુત્ર ન હતો. તે રાજા ધર્મવાળો હતો. યજ્ઞાદિક ઘણા શુભ કાર્યો કર્યા, પણ પુત્ર ન થયો. તેને કરીને તે અતિ ઉદાસ રહેતો હતો અને પોતાના રાજ્યના વૈભવને શૂન્ય જોતો હતો. ક્યારેક આત્મઘાતની પણ ઈચ્છા કરતો, પણ તેમાં મહાપાપ છે, નરકમાં પડવું પડે એમ જાણીને પોતાના મનને પાછું વાળી લેતો. એક દિવસ વિચાર કર્યો કે ગમે એટલા પુણ્ય હોય પણ ભગવાનની ભક્તિ વિના પુત્ર નહીં થાય, માટે રાજ્યનો ત્યાગ કરી વનમાં જાઉં. ત્યાં કોઈક મહાત્મા મળે તો તેનો સમાગમ કરીને ભગવાનની ભક્તિ કરી લઉં, તો કદાચ ભગવાનની ઈચ્છાથી મારો મનોરથ સફળ થાય. આવો વિચાર કરીને એકલો જ ઘોડા ઉપર બેસીને ચાલતો થયો. ચાલતા ચાલતા ઘોર વનમાં નીકળી ગયો. મધ્યાહન સમય થઈ ગયો. ભૂખ તરસથી અને થાકથી અકળાઈ ગયો અને વિચારવા લાગ્યો કે મેં એવું કોઈ પણ પાપ કર્યું નથી ને મને આટલું બધું દુઃખ કેમ આવી પડ્યું હશે. આમ વિચારતો આગળ ચાલ્યો. તેવામાં પોતાના જમણા અંગો ફરકવા લાગ્યા. તે જોઈને આ તો કાંઈ શુભ સુકન થાય છે. આગળ ચાલતા કમળોથી સુશોભિત એક સરોવર જોવામાં આવ્યું. ચારેય બાજુ અનંત વૃક્ષોથી અને અનેક મણીઓથી રમણીય લાગતું હતું. તેને કિનારે કેટલાક ઋષિઓ બેઠા તપ જપ કરતા હતા. તેને જોઈને સમીપે ગયો અને તેને દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડીને આગળ ઊભો રહ્યો. ત્યારે મુનિઓએ પ્રસન્ન થઈને કહ્યું કે તમે કોણ છો, ક્યાંથી આવો છો? ત્યારે રાજાએ પોતાનું સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી રાજાએ પૂછ્યું કે તમે બધા કોણ છો અને અહીં શા માટે આવ્યા છો? ત્યારે ઋષિઓએ કહ્યું કે આજથી 5મે દિવસે માઘ સ્નાનનો પ્રારંભ થાય છે, તેથી આ સરોવરમાં અમે સ્નાન કરવા આવ્યા છીએ. વળી આવતીકાલે પુત્રદા એકાદશી છે, તો આ સરોવરમાં સ્નાન કરીને એકાદશીનું વ્રત કરવાથી કોઈકને પુત્રની ઈચ્છા હોય તો તે પણ સફળ થાય, એટલા માટે અમે અહીં આવ્યા છીએ. ત્યારે રાજાએ કહ્યું કે હું પણ પુત્રહીન હોવાથી અહીં આવેલો છું, તો મારા ઉપર રાજી થઈને અનુગ્રહ કરો તો પુત્ર થાય. ત્યારે ઋષિઓએ કહ્યું તમે પણ આ સરોવરમાં સ્નાન કરીને પુત્રદા એકાદશીનું વ્રત ભગવાનના પૂજનની સાથે કરો તો તમારો સંકલ્પ સિદ્ધ થશે.
ત્યારે રાજા ત્યાં રહ્યો. એકાદશીનું વ્રત ભગવાનનું પૂજન સ્નાન કરીને ઘેર ગયો. તેનાથી રાણીને સારા લક્ષણવાળો પુત્ર થયો. તે ઉંમરવાળો થયો ત્યારે તેનો રાજ્યાભિષેક થયો. પુત્રવ્રત પ્રજાનું પાલન કરી અંતે મોક્ષને પામ્યો. આવી ઉત્તમ એકાદશી છે, માટે સૌ કોઈ જનોએ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જ જોઈએ. તો તેણે કરીને ભગવાનની પ્રસન્નતા થાય અને દેહને અંતે મોક્ષને પામે છે, એમાં કોઈ સંશય નથી. જો આ વાતોએ તમને વિચારવા મજબૂર કર્યા હોય તો કોમેન્ટમાં લખો, હું તૈયાર થવા માંગુ છું. આવી વધુ પુરાણ આધારિત અણકહી વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.